થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા બદલ. તો સૌથી પહેલા તો મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય અંબે, સલામ આલેકુમ. ઇન્ડિયા ફેમિલીને ગુડ મોર્નિંગ, યુએસ ફેમિલીને ગુડ ઇવનિંગ. મારો અવાજ પ્રોપર આવે છે ને માનસી મેમ? યસ સર, પરફેક્ટ આવે છે. ઓકે. તો આપણી રાણી જેવી ચા કેટલા પાસે તૈયાર છે? તો શો કરો. ઓકે. તો મારી પીપીટી શેર કરજો મેમ. તો યસ સર, આજનું મારું લર્નિંગ સેશન છે ડિહાઇડ્રેશન. પીપીટી શેર કરજો. સર તમે કન્ટિન્યુ કરો, અહીંયાથી એક સેકન્ડમાં પીપીટી. ઓકે ઓકે ઓકે. ડિહાઇડ્રેશન શું છે? કે શરીરમાં જરૂરત કરતા ઓછું પાણી પીવાતું હોય તો આપણને ડિહાઇડ્રેશન થાય છે, રાઈટ? તો ડિહાઇડ્રેશન થવાના કારણો શું? કે તો પૂરતું પાણી ન પીવું, વધારે પરસેવો વળવો, ડાયરિયા અથવા વોમિટિંગ થવું, વારંવાર યુરિનેશન જવું. તો આ એના કારણો છે, બરોબર? તો સિમ્પટમ્સ કે ભાઈ ડિહાઇડ્રેશન આપણા શરીરમાં થાય છે તો આપણું બોડી કેવા લક્ષણો આપણને બતાવે છે. તો તેમાં છે મોઢું સુકાઈ જવું, ગળું સુકાઈ જવું, ડાર્ક યેલો યુરિનેશન આવવું, આળસ થવી, ચક્કર આવવા, માથું દુખવું, મસલ્સ ક્રેમ્પ થવા, રાઈટ? ઓકે. તો આપણને ડિહાઇડ્રેશન થાય છે તો આપણી હેલ્થ ઉપર શું અસર કરે છે? તો આપણને લો એનર્જી રહે છે, કામમાં ફોકસ રહેતું નથી, કિડની પ્રોબ્લેમ થઈ શકે છે, આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે, કોન્સ્ટિપેશનની તકલીફ થાય છે, હાર્ટ અને બ્રેઇન ઉપર અસર થાય છે, રાઈટ? ઓકે. તો ડિહાઇડ્રેશન કઈ રીતે દૂર કરી શકાય? નેક્સ્ટ નેક્સ્ટ. હા, ઓકે. તો આપણે ડિહાઇડ્રેશન કઈ રીતે દૂર કરી શકાય? કે ભાઈ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી રોજનું પીવું પડે. એટલે કે આપણી શરીરની જેટલી નીડ હોય કે 20 કિલોએ 1 લીટર પાણી, તો આપણું વજન જો 60 કિલો છે તો 3.5 લીટર પાણી પીવું પડે. અથવા તો 70 કિલો છે તો 4 લીટર પીવું પડે. એ રીતે આપણે શરીરની નીડ પ્રમાણે આપણે પાણી પીવું પડે. ગરમીમાં ગરમીની મોસમ હોય તો થોડું વોટર ઇન્ટેક વધારી દો. પછી છે કે પાણીવાળા શાકભાજી અને પાણીવાળા ફળો આપણે ખાવા જોઈએ, અને આપણે આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ. નેક્સ્ટ કરજો. રિહાઇડ્રેશનની ટિપ્સ એટલે કે આપણે પાણી ધીરે ધીરે પીવું, નીચે બેસીને પીવું અને એક એક સીપ પીવું. પછી જે આપણે નારિયેળ પાણી પી શકાય. પછી આપણે એક્સરસાઇઝ પહેલા અને એક્સરસાઇઝ પછી પાણી પીવું પડે. ઓકે, નેક્સ્ટ કરજો. તો એમાં આપણું બેસ્ટ સોલ્યુશન છે આપણી રાણી જેવી ચા. ઓકે. તો રાણી જેવી ચામાં આપણે શું મળે છે કે ભાઈ હાઇડ્રેશન સપોર્ટ કરવામાં આપણને મદદ કરે છે, આપણું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, એનર્જી બૂસ્ટ કરે છે, આળસ આપણી દૂર કરે છે, બોડી રિફ્રેશર રહે છે, અને આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. નેક્સ્ટ કરજો મેડમ. જો આપણી રાણી જેવી ચા આપણને તાજા અને ઉર્જાવાન રાખે છે, તેમાં નારંગી ચા અને ખસખસનો અર્ક અને કેફીન પાવડર હોય છે, રાઈટ? તમને તાજગી આપવા માટે તેમાં કુદરતી સ્ત્રોતોમાંથી મેળવેલ કેફીન હોય છે, જે ઉત્સાહ અને ઉર્જા પ્રદાન કરે છે. પાછી ઓછી કેલરી અને વજન મેન્ટેન કરવામાં મદદ કરે છે. યસ. તો આપણી માનસિક સતર્કતા, એકાગ્રતા અને પ્રતિક્રિયા
ક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે, રાઈટ? તો આપણે આપણી રાણી જેવી ચા પીવી જ જોઈએ. કેટલા લોકો પાસે આપણી રાણી જેવી ચા છે? શો કરો. ઓકે, થેન્ક યુ સો મચ. બેક ટુ માનસી મેમ.